મિત્રો લોડર આવ્યું છે આપણે નાખવા 2 ટન નાખવાનું છે નાખશે તો આગળ આટું નાખશે ભાઈ ભાડું હિસાબ કરી કેટલો થાય છે આગળ ડીઝલ કેટલો આવી ફોટો એડ કરી દે તો મિત્રો આપણે છે ને ભાઈ લાઈવમાં હિસાબ કરીએ 37 ગુણ્યા 800 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો કે મજામાં છું પણ મજામાં છું અમારા આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ અંદર મોજમાં જ રહેવાનું ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ જો કે ભરવાનું છે ને ત્યાં જામજોધપુરની બાજુમાં ત્યાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે જોઈ શકો છો અત્યારે આપણી ગાડી ભરાઈ પણ રહી છે કેમ કે ભાઈ છે ને ચાર્જિંગ છે ને આપણે ત્યાંથી પગીએ ને અહીંથી પાછો બ્લોક ના પકડીને તો ચાર્જિંગ પૂરું થઈ જાય છે એટલે બ્લોક પૂરો નથી થતો એટલે અહીંથી ડાયરેક્ટ હારે બ્લોક ના પોગી જાય છે એટલે અહીંથી બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે પહેલી વાર કેમ કે પોગી જાય ને સ્ટાર્ટ કર્યો છે તો એટાથી અત્યારે છે ને અહીંયા ભરાઈ રહી છે આપણી ગાડી જોઈ શકો છો ઉપર જઈને તમને બતાવું ભાઈ આપણે યાર ગાડી છે ને કોલી ગાડી છે વેલન ગાડી છે અમારા ડ્રાઈવર અહીં પુષ્પાભાઈ ઉભા છે જો આપણે અત્યારે ડુંગરાના વિસ્તારમાં છે ચાલો તમને બતાવી બહાર નીકળીને તો મિત્રો જો બહારથી તમને નજારો બતાવી દઈ અત્યારે ભાઈ પવન શક્તિ જો કેવી રીતે ફરી રહી છે એ હાથમાં જો છે ગાડી કેમ ભરાઈ રહી છે તમને બતાવી મિત્રો આપણે ચડી જશે ઉપર એમ કે હવે અહીંથી દેખાય નહીં ને જો ભાઈ આટલું નાખી આ ઈટાજી વાળા છે ને થોડોક નવો હશે થોડુંક હા પાંચ થઈ ગયો ભાઈ એમ હું છે ભાઈ નવો ઈટાજી વાળો છે ને એક બ્રેક કરતો વિચારે આ કરે છે એટલે માં જૂનું કંઈ ખબર નથી ભાઈ એટલે માં નાખે ને તો અંદાજ નથી તો આટલું થઈ જાય થોડીક બાકી રહી ભાઈ ભરી દો ગાડી કેમ કે વજન છે ને ઘટે જ બહુ કોણ શકી દો ભાઈ કાંઈ ઘટે છે ને બીચ છે દર્શન કરી લો મેં આપણે તો દર્શન થઈ શકો બીચના દર્શન કરી લો તો ભાઈ ડુંગરા વિસ્તાર છે હા સંજયભાઈ આવ્યા હતા પેલી મુહૂર્ત ટીપ કરો કા ગજર વાળું ભેગું કરી છે કેમ છે હા કે તેમ પર લે નાખશે તો આગળ આટું નાખશે ત્યાં રાખી નાખની ભાઈ તો રેડી મિત્રો આપણે આવી જાય કાંટે ને ગાડી છે ને સાઈડમાં રાખી દીધી વજન ઘટે છે અને ગાડી છે ને ઉતારની સાઈડમાં રાખી હવે ચાલે કે લોડર નહીં આવે ચાલે કે આપણે વેટ કરવાનું છે અહીંયા કાંટો છે સામે છે ને ભાઈ ડુંગરની વચ્ચો વસા ઉપર છે હા છે આગળ બ્લોક જોઈએ ખબર જ છે વજન વેકેટ કેમ થઈ જાવ ભાઈ રોસે ચડી દેવું છે અત્યારે હું બધું 0 થી 70 થી 80 થી જઈ જાઉં હું હોય ખબર નહીં મિત્રો લોડર આવ્યું છે આપણે નાખવા 2 ટન નાખવાનું છે ચાલો મિત્રો હવે જાય છે આપણે તેને ચેક કરવા જવાનું છે એમાં વજન ચેક કરી આવું ત્યાં ખબર પડી જાય ઓકે થઈ જાય એમ એ છે ભાઈ ચાલો કાંટા ચલાવી એર છે ને ખાલી થઈ જાય કેમ કે આપણે છે ને પોઈન્ટ બંધ કરીને એ જતા એમાં કેટલી વસ્તુ આવે છે જોઈ શકો છો તમે હમણાં કેટલી હતી એર જો હાવ ખાલી થઈ ગઈ છે ને ભાઈ યાર એસીનું હું ભાઈ કાંઈ ખબર નથી પડતી જોઈ શકો છો આમાં લાઈટું થાય છે ને
પણ આમાં છે ને અત્યારે લાઇટો નથી થતી. જ્યારે આ લાઇટો થાય ને આમાં એ લાઇટો નથી થતી. હવે મતલબ આ રાતના 2-3 વાગશે ને પાછી ઓટોમેટિક ચાલુ થઈ જાય રાતે. અત્યારે બંધ છે હજી. શું થાય ને કાંઈ ખબર જ નથી પડતી એમ. ભાઈ છે ભાઈ દેખાડવું પડશે એસીનું, કેમ કે તડકાના છે ને મરાઈ જાય છે. મિત્રો ટેલર યાદ નવે નવા આવ્યા છે ભાઈ. હા લાઈનથી સમજો મિત્રો, આપણે એકલા નીકળવા થશે કેમ કે ભાઈ છે ને ગાડી એક આવવાની નથી. હારે એક ગાડી હતી વહી ગઈ છે. આપણી ગાડી અહીં મેકી દીધી સાઈડમાં. બાકી આ તો છે ને દહેજ બાજુ હાલે છે. અંદર સુધી દેખાતું નથી ટેલર. તો એટલે આપણે છે ને આપણે એકલા નીકળી જઈએ અત્યારે. ભાઈ આપણે જમવાનું છે ને અહીંથી લઈ જવાનું છે. 130 રૂપિયામાં ફૂલ આપે છે. સારું પેલા ગાડી વ્યાજ એમ થાય છે. એટલે મિત્રો છે ને પાર્સલ લેવાનું છે આપણે જમવાનું અહીંથી. તો કે અહીંથી છે ને ખાવાનું મસ્ત મળે છે એટલે ત્યાંથી લેતા જઈ. અત્યારે આપણે એકલાને જવાનું છે કેમ કે ઓલી ગાડી જે ભરવામાં આવી હતી ને આપણે ભાઈ આ ઇટાસીમાં ડીઝલ ખૂટી ગયું. એ ગાડી ત્યાં છે હજી, એટલે અહીંયા ડીઝલથી લઈને જાય ને તો હજી 2-3 કલાક બગડશે. એટલે આપણે નીકળી જઈએ. રસ્તે ભેગા થઈ જાવ તો જોયું એવી રીતે છે. બાકી ચાલો રસ્તે મળી છે. જમવાનું પાર્સલ લેતા જઈએ. હું જમવાનું છે પણ તમને બતાવશું બધું. તો મિત્રો જમવાનું આપણે ખોલી નાખ્યું છે. મતલબમાં 2 શાક આવ્યા છે. જોઈ શકો છો આ છે ગવારનું ને એવું છે ને, આ છે બટેટાનું ને એનું, અને આ છે સંભારો અને ખીચડી અને કઢી એ વસ્તુ. અને 2 રોટલા આવે છે ભાઈ, જોઈ શકો છો 2 રોટલા છે. અને સાઈઝ પણ આવી છે. તો હાલો મિત્રો જમી લઈએ. અમારે છે ને ભાઈ ડ્રાઈવરને છે ને જો આવી રીતે જમવાનું હોય છે. કાંઈ નક્કી ન હોય, કાંઈ ટાઈમ ટાણું ન હોય, એવી રીતે છે. બાકી અત્યારે છે ને 9:30 થઈ ગયા છે એટલે આપણે જમી લઈએ. કેમ કે પાછળ આપણે એમથી લેતા આવ્યા હતા. અત્યારે છે ને જામજોધપુરની બાજુમાં પહોંચી જશે આપણે. ચાલો જમી લઈ. જવું છે આપણે દેશી, મતલબમાં છે ને દેશી છે એક નંબર, કાંઈ ઘટે નહીં જમવાનું એવી રીતે છે. ચાલો મિત્રો જમી લઈ. મિત્રો અત્યારે વાગી છે 12 ને આપણે પહોંચી જશે ભાઈ જેતપુર. જોઈ શકો છો થોડોક લાઇટનો નજારો કેવો છે એમ. આપણે તેના બ્રિજ ઉપરથી ચડાવવાની છે. અત્યારે આપણે જેતપુરની અંદર સિટીમાં છે. સિટીમાં ત્યાં બ્રિજ બનાવેલો છે એની ઉપરથી આપણે જવાનું છે. પ્રકાર પડે છે લાઇટોનો. તમને છે ને બહાર મોબાઈલ કાઢીને દેખાડું. આવી રીતે કંઈક નજારો છે. પણ આમાં છે ને કાચમાં બહુ પ્રકાર પડે છે. આ સેટ લગી ભાઈ એક નંબર નજારો કરી નાખ્યો મસ્તનો. તિરંગા કલર લગાડેલ છે સેટ લગી. કારણ કે આ બ્રિજ ઉતરીએ ને ત્યાં લગી છે. બ્રિજ ચડીએ ત્યારથી ઉતરી ત્યાં લગી. બાકી 2 બાજુ સિટી છે. ત્યાં આવેલા છે એને ખબર છે ભાઈ બ્રિજ અંદરથી બનેલો છે. આપણે અત્યારે છે ને 12 વાગી જાય એટલે નો એન્ટ્રી ન હોય, એટલે ગળી જાય અંદરથી. જોઈ શકો છો અત્યારે નજારો કેવો મસ્ત મજાનો છે. કેવી રીતે દેખાય છે. તો મિત્રો અત્યારે પગી જશે આપણે ધારી. વાગી જશે 3 અત્યારે. ધારીની અંદરથી જઈ રહ્યા છે. જોઈ શકો છો ટેપ ચાલુ કરી દીધો તો ભાઈ વગાડતા જઈ રહ્યા છે. અત્યારે બધું તબડક થઈ ગયું છે, મતલબ આ બંધ થઈ ગયું છે. બોટલો બધું રાતના 3 વાગી જશે. આપણે ભાઈ એક ધારી કન્ટિન્યુ આગળ જઈ ગાડી. એક બ્રેક કરી હતી. હવે એકાદી બ્રેક કરીશું તો ખાંભાની આસપાસ કરીશું એવી રીતે છે. બહુ નીંદર આવે છે તો સુઈ જઈશું. બધી આવતી નથી ત્યારે મતલબમાં. તો બહુ નીંદર આવશે તો સુઈ જઈશું એવી રીતે છે. ધીમે ધીમે આગળ જઈશું ત્યારે તો વાંધો ન થાય એવી રીતે છે ભાઈ. કીધું અહીંયા ગરતરા જવાનું ગેટ આવી ગયો સામે. આપણે અહીંથી છે ને ભાઈ ડ્રાઈવર સાઈડ મારી દેવાની છે. બધાઈ દેવી અહીંથી છે ને આપણે ડ્રાઈવર સાઈડ મારવાની છે. સામે ગેટ દેખાય નથી, ગરતરા જવાય છે. સલારાવાળો રોડ છે. આપણે આ સીધો ખાંભાવાળો રોડ આવી ગયો. ખાંભા 33 કિલોમીટર છે. હાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. રાતના આપણે તો આવી રીતે આ કોણ થાય છે તમને પણ જોવા મળી જાય બધું કેવી રીતે ડ્રાઇવિંગ છે. આ બધું
તેને સબસ્ક્રાઈબર કરી લેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે ભાઈ કોવાયા ને વાગી જશે 4:05:30 ફીટોફીટ ગાડી આપણી છે ને ભાઈ પાર્કિંગમાં સાઈડમાં કરી દીધી છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ એન્ટ્રી કરાવવા ઓનલાઈન. ભાઈ જો આવી રીતે છે ને ગાડીઓ જો લાઈનમાં આવી રીતે રાખીને બધા સ્વીચ છે બલ્કર ને આને છે ને બલ્કર કહેવાને ફ્લાઇશ ને સિમેન્ટ બે વસ્તુ આમાં જાય છે જોઈ શકો છો. આપણે અહીંથી છે ને ભાઈ મતલબ અડધો કિલોમીટર જેટલું હાલવું પડે છે ને આ છે એનો પ્લાન્ટ. આપણે લેવા હતા ભાઈ 33 ટન જેટલું 34 ટન જેટલું લેવા હતા એમાં 34 ટન વજન આવી ગયો હતો. 100 કિલો વધતું હતું 33,900 ની તો આવે આપણે 100 કિલો વધી જશે હાલે થોડું ઘણું આમ ત્યાં આમ એ રીતે છે. બાકી તો જો ઓલી પણ પાર્કિંગમાં જઈ પાર્કિંગમાં તમને બતાવું કેવી રીતે ગાડીઓ છે લાઈનથી લાઈન બધી. મિત્રો બલકરો પીડાની જો લાઈનમાં જાય છે અત્યારે અંદર ભરવા સિમેન્ટ ભરવા જાય છે. આ બધા ટેલરિયા પીડા છે ને એ બધા વારામાં પીડ્યા હોય છે ને નંબર આવે ને એ પ્રમાણે આવે જગાડવા પછી સિક્યોરિટી. જોઈ શકો આ એક પેલું ખાનું અહીંયા ભરેલું છે જે તમને બતાવું અંદર કેટલી ગાડીઓ છે ને ભાઈ. ત્યારે તો વહી ગયું છે પણ પહેલાં આવ્યા ને તો બહુ ગાડીઓ હોય છે આ પાર્કિંગ ભર્યા હોય ફૂલ. જોઈ શકો છો અત્યારે ગાડીઓ આ પણ ભર્યું છે જેની પાછળ પણ એક છે એ પણ દેખાડી દઈ. તો આ પાર્કિંગમાં ભર્યું છે ફૂલે ફૂલ. જો કેટલી ગાડીઓ છે આમાં આપણે છે ને ટ્રાન્સપોર્ટ હોય ને એન્ટ્રી કરાવવું પડે ઓનલાઈન કરાવવા આવવું પડે. ગાડી કેમ પડી છે ને બધી આવી રીતે છે ભાઈ. આપણે છે ને કૃષ્ણા રોડ લાઈનમાં જવાનું છે એના પર લખેલું કૃષ્ણા. તો અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છે ભાઈ માઇસમાં ખાલી કરવા. તો કે જંગલ વિસ્તાર આવે છે ત્યાં ખાલી કરવા જવાનું છે. આ છે બે એના પટ્ટા માટી આપણે નાખવા જાય ને એ પાછી આ બેલ્ટ ઉપર આવે ભૂકો થઈને આવે એવી રીતે છે. બાકી અત્યારે જઈ રહ્યા છે જંગલમાં ખાવા બાવા જોવા મળી જાય તો તમને બતાવી ભાઈ. કેમ કે આમાં છે ને જાય આપણે એટલે કાંઈક નક્કી ન હોય મળી જાય. આપણે ઓલી ટીપે જાય જ્યારે હતા આ ટીપે જાય છે ખબર પડે આગળ તો હોય તો તમને બતાવી. મિત્રો આપણે આવી ગયા છે અહીંયા ભાઈ કાંઠે એટલે હાવ જોવા મળ્યો નહીં. આપણે ખાલી કરવા જઈએ ને ત્યાં જોવા મળે કદાચ મળે અહીંયા તો કંઈ મળ્યો નહીં. રાતે આવીને આપણે તો હોય જ થી અહીંયા જઈને આવીને એટલે ભાઈ જો લાલ લાઈટ થાય ને આગળ લીલી લાઈટ થાય થઈ ગઈ. હવે ત્યાં લાઈટ ઘડી ઊભી રાખી દેવાની ત્યાં લગી લાલ લાઈટ ન થાય ને ત્યાં લગી ઊભી રાખી દેવાની. હા ફૂલ લાલ થઈ જાય ને પછી હાલતી કરવાની થઈ ગયા ફૂલ. હવે પછી હાલતી કરી દે ને કાંટો થઈ જાય નકર કાંટો થાય નહીં. તો ભાઈ તમારા બાઇકમાં આવે તો હાવ જોવા મળી જાય. અહીં આગળ ખાલી કરવા એ બાજુ હોય તો દેખાડી ગાડી છે ને કાંટે ચડાવી. તો મિત્રો અત્યારે છે ને આપણે ઘરનારામાં નાખવાની છે ગાડી. હા આકડું છે ભાઈ આ છે ને અડી એમ છે ધ્યાન રાખવું પડે નિરાયતે લેવી પડે અડી જાય એવી રીતે છે. દિવસ મારી દઈ ને પાછી અડી જાય ધ્યાન રાખીને આગળ પડે ભાઈ. જો કાચમાં છે ને આગળ જોજો આગળ હફાડી આવી જાય કાચમાં જોજો તમે કાચમાં દેખા. આવી ગઈ ભાઈ હા એટલે હા હોય અડી જાય ત્યારે ભાઈ અંદર ગળે ગાડી. કેમ કે આ પીસનો રસ્તો છે ટર્ન નો કાપે ને ગાડી એટલે બાકી તમારા કિસ્મતમાં જો હોય તો ખાવા જોવા મળી જાય. થોડુંક દેખાય છે ભાઈ જોઈએ શું છે હાવસ છે કે પછી બીજું કાંઈ છે. હાવસ તો નથી પણ ભાઈ સારિયા છે આપણે છે ને તો ખુલ્લા પટમાં ખાલી કરવાની છે જોઈ શકો છો. આ બધો માલ છે ને ભાઈ અહીંયા અલગ અલગ જગ્યાએ બધી નોખો નોખો માલ આવે બધેથી. હા પાવડર ધરાઈ ગયેલો કેમ જેમ પાવડર છે તો આપણે છે ને પેસેલ અહીંયા આપી દીધો છે તો આપણે અહીંયા ખાલી કરવા આવવાનું.
આપણે આ જગ્યા પૈસા છે ખાલી કરવા આવી આવવાનું જાય. મારી દે ને ખાલી કરી નાખીએ ભાઈ. દિવસ મારી દો ગાડી. હવે ડમ્પિંગ થઈ રહી છે. હવે ખાલી કરીને ત્યારે રિક્સ ચેક વધારે હોય ભાઈ, કેમ કે નમક ક્યારે ખાલી નહીં કરવાની કોઈ દિવસ. એટલું ભાઈ બેટર મારે બોલો માણા પડે ને તો આવી ગાડી હાલ બધાને. એન બ્રેક છોડાવીને ભાઈ અબાકો બોલાય છે. ફાઇનલી મિત્રો આપણી કાંટા પર છે આવી ગઈ છે ને ભાઈ. આમાં 37 ટન વજન આવ્યો છે. બાપરે, ટોટલ વજન 52,600 આવ્યું છે ભાઈ. બહુ વધારે વજન આવે છે. ત્યાં ઓછો વજન આવે છે, આમાં બહુ વજન વધારે છે, વધી જાય છે. કહી છે ભાઈ ભાડું હિસાબ કરી કેટલો થાય છે આગળ, ડીઝલ કેટલો આવે ફોટો એડ કરી દે. ઓલા બ્લોગમાં જોયું છે તમે. આજકાલ ભાઈ છે ને જાજો પૈસો વધશે, કેમ કે આજકાલ ડીઝલ પણ ઓછું આવશે. આપણે અંદાજે ડીઝલ છે ને હા ઓછું આવશે. ડીઝલ એટલું બધું આવવાનું છે નહીં, કેમ કે આપણા કાંટામાં જોઈએ ને આપણે એટલું બધું ડીઝલ નહીં આવે. જોઈએ છે આજકાલે ડીઝલ આવે. જો જ્યારે કાંટો છે ને હાવ ઉપર છે, દાદુ હેઠો પડી જાય એમ. ભાઈ છે કેટલું લીટર ડીઝલ આવે છે એ બધું એડ કરી દઈએ ને હિસાબ કરી નાખીએ ભાઈ કેટલા પૈસા આવે છે ને કેટલા પૈસા થાય છે ને. તો મિત્રો આપણે છે ને ભાઈ લાઈવમાં હિસાબ કરીએ. 37 ગુણ્યા 850 એટલે 31,450 રૂપિયાનું ભાઈ ભાડું થયું છે. હવે ડીઝલ કેટલાનું આવે છે ને એ તમને આમાં લખીને હું કહી દઈ. જોઈ શકો છો અત્યારે કેટલું ભાડું થયું છે ને 31,450 રૂપિયા ભાડું થયું ભાઈ. આ ટીપ મારીને આવવાને ખાલી અહીંથી આપણે જઈએ એમટી ત્યાંથી ભરીને જ આવવાનું રહે સીધું. ને જોઈએ છે કેટલો ડીઝલ આવે ને એ પ્રમાણે તમને આમાં ફોટો એડ કરી દઈશું. બરાબર ને. આજનો બ્લોગ છે ને ભાઈ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી છે નવા બ્લોગમાં, તો બાય બાય.